નવસારી શહેર તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને હાલ મહુવાની સપાટી 35 ફૂટની આજુબાજુ વહી રહી છે તેવી પ્રશાસન દ્વારા જાણકારી મળી છે। ત્યારે નવસારીની લોકમાતા પૂર્ણા નદી પર જ આપણે સીધા ઊભા છે અને લોકમાતા જે પૂર્ણા નદી છે તે લગભગ 26.5 ફૂટની સપાટીએ હાલ વહી રહી છે। ત્યારે જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની જે પૂર્ણા નદી છે તે ગાંડી તૂર બની છે। ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। નવસારી શહેરના અનેક વિસ્તારો 10 થી વધુ વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। 2024ની જે રેલ આવી હતી તેનું પરિસ્થિતિનું નિર્માણ ફરી થવા પામ્યું છે। ત્યારે નવસારીના જે પોલીસ પ્રશાસન હોય કે પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રૂપે પોલીસ પ્રશાસનને પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ તો નવસારી ટાઉન પીઆઈ પૂર્ણા નદી પર ગસ્ત લગાવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ આ નાકેથી પેલે નાકે સુધી ન જઈ શકે તેને લઈને દોરડા બાંધી દેવામાં આવ્યા છે। પરંતુ નવસારી જે ટાઉન પીઆઈ છે નકુમ સાહેબ તે જાતે પોતે સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ કે બાઇક ચાલકો કે વાહનો ન આવી શકે તેને લઈને હાલ ગસ્ત લગાવી રહ્યા છે। ત્યારે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે જ વાત કરીએ તો ગધેવાન ગલીથી લઈ અને ટાટા સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। 2024ની જે રેલ આવી હતી તેનું નિર્માણ ફરી થવા પામ્યું છે। ત્યારે બીજી તરફ હું તમને દ્રશ્યો બતાવું, પુલની બીજી તરફના જે દ્રશ્યો છે, જે પાણીનો વહેણ છે તે તમે જોઈ શકો છો। હાલ તો પાણીનો વહેણ એટલો પાવરફુલ છે કે તેની કોઈ હદ નથી, પરંતુ જે આ તમે વહેણ જોઈ શકો છો તે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદી પર માં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે બીજી તરફ આપણે વાત કરીએ તો નવસારી પૂર્ણા નદીના કિનારે કેટલાક આદિવાસી સમાજના લોકો વસે છે। તે લોકો ઘણા વર્ષોથી અહીંયા રહે છે, પરંતુ લાઇટનો પણ આ જે આવાસ જે રહે છે, આ લોકો આદિવાસી સમાજના લોકો રહે છે, તેમના પાસે લાઇટ પણ નથી, અંધારામાં જીવે છે। ત્યારે લોકમાતા પૂર્ણા નદી ગાંડી તૂર બની છે અને નવસારી શહેરની અંદર પાણી ફરી વળ્યા છે। ત્યારે જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર તમામ નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે વ્યક્તિઓ રહે છે તે લોકોને સ્થળાંતર કરી યોગ્ય જગ્યા પર ખસેડવામાં આવે છે અને એમને ખાવાની અને રહેવાની સુવિધા નવસારી મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે। અને જો કોઈ વ્યક્તિ ફસાયું હોય અને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો ટેલિફોન દ્વારા, મોબાઈલ ચાલુ હોય તો મોબાઈલથી રેસ્ક્યુ માટે કોલ કરવો, ઇમરજન્સી કોલ પર, જેથી કરી ફાયર બ્રિગેડના જવાનો, પ્રશાસન આવી રેસ્ક્યુ કરી શકે। ત્યારે નવસારી શહેરની જે લોકમાતા છે, નવસારી અને પૂર્ણા નદી સુરતને જોડતો જે માર્ગ છે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। મિનેશ ટેલર, સ્પોક ન્યૂઝ, નવસારી।